પ્રશ્ન 1. યુનોએ કયા વર્ષને આંતરરાષ્ટ્રીય બાળ વર્ષ તરીકે જાહેર કર્યું હતું? એ 1983, બી 1979, સી 1975, ડી 1981. સાચો જવાબ છે બી 1979. પ્રશ્ન 2. પ્રાથમિક શાળાના શિક્ષકો સામે કયા પડકારો ઊભા છે? એ અફવાય, બી નામાંકન, સી શૈક્ષણિક ટેકનોલોજીનો ઉપયોગ, ડી આપેલ તમામ. સાચો જવાબ છે ડી આપેલ તમામ. પ્રશ્ન 3. શૈક્ષણિક સંસ્થાના આયોજનના આધારસ્તંભોમાં કોનો સમાવેશ થતો નથી? એ વાલીઓ, બી વિદ્યાર્થીઓ, સી શિક્ષણના અધિકારીઓ, ડી શિક્ષકો. સાચો જવાબ છે સી શિક્ષણ અધિકારી. પ્રશ્ન 4. શિક્ષણકારો કેવા પ્રકારની શિસ્તનો વિશેષ આગ્રહ ધરાવે છે? એ દમનયુક્ત, બી મુક્ત, સી પ્રભાવયુક્ત, ડી ત્રણેય પ્રકારની. સાચો જવાબ છે બી મુક્ત. પ્રશ્ન 5. વિદ્યાર્થીઓના ગણવેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે? એ સમાનતા, બી શાળાની ઓળખ, સી શિસ્ત, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ સમાનતા. પ્રશ્ન 6. લાઇવ સ્ટોક પત્રકનું ઉદાહરણ કયું નથી? એ પરિણામ પત્રક, બી હાજરી પત્રક, સી જનરલ રજિસ્ટર, ડી પુસ્તકાલય રજિસ્ટર. સાચો જવાબ છે ડી પુસ્તકાલય રજિસ્ટર. પ્રશ્ન 7. શાળાનું સૌથી મહત્વનું પત્રક કયું છે? એ ડેડ સ્ટોક પત્રક, બી શિક્ષક હાજરી પત્રક, સી જનરલ રજિસ્ટર, ડી વર્ગ રજિસ્ટર. સાચો જવાબ છે સી જનરલ રજિસ્ટર. પ્રશ્ન 8. શાળા છોડવાનો દાખલો કયા પત્રકના આધારે અપાય છે? એ જનરલ રજિસ્ટર, બી પરિણામ પત્રક, સી વિદ્યાર્થી હાજરી પત્રક, ડી એ અને બી બંને. સાચો જવાબ છે એ જનરલ રજિસ્ટર. પ્રશ્ન 9. પહેલી આશ્રમ શાળા ગુજરાતમાં કોણે શરૂ કરી હતી? એ રવિશંકર મહારાજ, બી ઠક્કર બાપા, સી દુર્ગારામ મહેતા, ડી મહિપતરામ રૂપરામ નીલકંઠ. સાચો જવાબ છે બી ઠક્કર બાપા. પ્રશ્ન 10. ગુજરાતમાં સૌપ્રથમ આશ્રમ શાળા કયા જિલ્લામાં શરૂ થઈ હતી? એ અમરેલી, બી ડાંગ, સી સુરત, ડી પંચમહાલ. સાચો જવાબ છે ડી પંચમહાલ. પ્રશ્ન 11. નિરક્ષર વ્યક્તિઓ ભણેલું ભૂલી ન જાય તે માટે કયો કાર્યક્રમ છે? એ NAEP, બી અનુસાક્ષરતા કાર્યક્રમ, સી SAEP, ડી નિરંતર શિક્ષણ કાર્યક્રમ. સાચો જવાબ છે બી અનુસાક્ષરતા કાર્યક્રમ. પ્રશ્ન 12. કોઠારી કમિશન કઈ સાલમાં નિમાયું હતું? એ ઈસવીસન 1964માં, બી ઈસવીસન 1969માં, સી ઈસવીસન 1965માં, ડી ઈસવીસન 1966માં. સાચો જવાબ છે એ ઈસવીસન 1964માં. પ્રશ્ન 13. રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ ક્યારથી અમલી બન્યો? એ ઈસવીસન 1984માં, બી ઈસવીસન 1198માં, સી ઈસવીસન 1975માં, ડી ઈસવીસન 1978માં. સાચો જવાબ છે ડી ઈસવીસન 1978માં. પ્રશ્ન 14. પ્રૌઢ શિક્ષણમાં કયા વયજૂથની નિરક્ષર વ્યક્તિઓને આવરી લેવામાં આવે છે? એ 15 થી 50, બી 20 થી 35, સી 15 થી 35, ડી 15 થી 45. સાચો જવાબ છે સી 15 થી 35. પ્રશ્ન 15. વિકાસમતવાદી મનોવૈજ્ઞાનિકો કયા વયજૂથની વ્યક્તિને તરુણ માને છે? એ 16 થી 21, બી 13 થી 18, સી 12 થી 19, ડી 16 થી 24.
સાચો જવાબ છે બી 13 થી 18. પ્રશ્ન 16. WHO મત પ્રમાણે કયા વયજૂથની વ્યક્તિ તરુણ ગણાય છે? એ 16 થી 21, બી 13 થી 18, સી 12 થી 18, ડી 10 થી 19. સાચો જવાબ છે ડી 10 થી 19. પ્રશ્ન 17. IEDC સેલની કચેરી ક્યાં આવેલી છે? એ ગાંધીનગર, બી અમદાવાદ, સી રાજકોટ, ડી વડોદરા. સાચો જવાબ છે એ ગાંધીનગર. પ્રશ્ન 18. કયા બંધારણીય સુધારા અન્વયે શિક્ષણના અધિકારને મૂળભૂત અધિકારમાં સમાવી લેવામાં આવ્યો છે? એ 92માં, બી 91મો, સી 86મો, ડી 90મો. સાચો જવાબ છે સી 86મો. પ્રશ્ન 19. શિક્ષણને મૂળભૂત અધિકારમાં સમાવવાની જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવી છે? એ 21B, બી 21C, સી 21A, ડી 21D. સાચો જવાબ છે બી 21C. પ્રશ્ન 20. સર્વ શિક્ષા અભિયાનમાં કયા વયજૂથના બાળકોને આવરી લેવામાં આવ્યા છે? એ 7 થી 16, બી 8 થી 16, સી 8 થી 14, ડી 6 થી 14. સાચો જવાબ છે ડી 6 થી 14. પ્રશ્ન 21. વર્ગ કાર્ય કૌશલ્યના મુખ્ય અંગો કયા છે? એ વર્ગ શિક્ષણ કાર્ય, બી મૂલ્યાંકન, સી વર્ગ વ્યવસ્થાપન, ડી આપેલ તમામ. સાચો જવાબ છે સી આપેલ તમામ. પ્રશ્ન 22. બ્લુપ્રિન્ટમાં કયા પરિમાણનો સમાવેશ થતો નથી? એ ક્ષમતા ક્રમાંક, બી પરીક્ષા સંચાલક, સી પ્રશ્નનો પ્રકાર, ડી અધ્યયન ક્ષેત્ર. સાચો જવાબ છે બી પરીક્ષા સંચાલક. પ્રશ્ન 23. નિબંધલક્ષી પ્રશ્નની મર્યાદામાં કોનો સમાવેશ થાય છે? એ વસ્તુલક્ષી મૂલ્યાંકન થાય છે, બી આત્મલક્ષી મૂલ્યાંકન થાય છે, સી નકલને પ્રોત્સાહન વધુ મળે છે, ડી છાપકામનો ખર્ચ વધારે આવે છે. બી આત્મલક્ષી મૂલ્યાંકન થાય છે. પ્રશ્ન 24. ગાન શિક્ષણ શાના માટે ખૂબ ઉપયોગી છે? એ કાવ્ય શિક્ષણ, બી નિબંધ શિક્ષણ, સી વાર્તા શિક્ષણ, ડી એક પણ નહીં. સાચો જવાબ છે એ કાવ્ય શિક્ષણ. પ્રશ્ન 25. સ્કાઉટ અને ગાઈડના સ્થાપક કોણ હતા? એ સર આલ્ફ્રેડ પોવેલ, બી સર રોબર્ટ બેડન પોવેલ, સી સર જ્યોર્જ પોવેલ, ડી સર વિલિયમ પોવેલ. સાચો જવાબ છે બી સર રોબર્ટ બેડન પોવેલ.